સદગુરુદેવની જય, રામા પીરની જય. હાલો રણુજા, એ હાલો રણુજા જાત્રાએ ગઈ અને પૂજવા રામા એ કોઢિયાના કોઠ મટાડશે, તો સાજા કરશે શરીર. કોઢિયાના કોઠ મટાડશે, તો સાજા કરશે શરીર. આ રણુજાના રામદેવ બાપાની આપણે વાત કરીએ છીએ, કારણ કે રામદેવ અવતાર 1461 થયો અને અનેક પરચાઓ પીરના જે ગવાય છે, વખણાય છે વાણીમાં, ભજનમાં, એ આપણે આ સદ્ધારા ચેનલમાં બને એટલા રજૂ કર્યા છે. અને પરચાનો તો કોઈ પાર નથી. અને એ જ્યારે રામદેવજી મહારાજ હતા ત્યારે જે લોકો એમના દર્શનાર્થે આવતા, જાત્રાએ આવતા, અને એમના માનતાઓ એટલી કરતા આવતા, અને એમાં એ વગડાની વચ્ચે જે કુશલો કરી અને લૂંટારો એવો હતો, શિકારી એવો હતો કે જે જાત્રાળુ આવે એને વચમાં લૂંટી લે અને પાછો એ જંગલમાં વયો જાય, પછી જંગલમાં શિકાર કરે. આ શિકારી પણ એવો હતો અને જાત્રાળુઓને બધાને લૂંટી લેતો હતો, બહુ દુઃખ આપતો, કોઈના નાક કાન કાપી લે, કોઈને મારી નાખે. એવા કુશલા નામનો આ ખૂંખાર આવો ત્રાસ ફેલાવનારો માથાભારે માણસ જંગલમાં રહેતો હતો. અને બધા જાત્રાએ આવતા અને બધાને પીડા ભોગવવી પડતી. જ્યારે રામદેવ બાપાને ખબર પડી અને ત્યારે એમને નક્કી કરી લીધું કે હવે આ કુશલાને મારે વંશ કરવો જ જોશે. અને રામદેવજી મહારાજ પોતે સાધુ સ્વરૂપ ધારણ કર્યું, ભગવા વસ્ત્રો પહેર્યા, જટા મોટી છે, દાઢી મોટી છે, કાનમાં કુંડળ છે, અને ખંભામાં જોડી અને હાથમાં કમંડળ પહેરીને, હાથમાં લઈને જે બેરખા પહેર્યા છે, માળાઓ પહેરી છે, સાધુ સ્વરૂપ ધારણ કર્યું રામદેવજી બાપાએ. અને પોતે જ્યાં વિકટ રસ્તો છે, જાત્રાળુઓ બધા પગપાળા હાલીને આવે ત્યાં આ કુશલો લૂંટ કરતો કે છે. અને રામદેવજી મહારાજ ત્યાં એમના ભૈયા આવે છે. અને કુશલો અંદરથી ધોળતો અંતર આવીને ઊભો રહી જાય આડો, તલવાર કાઢીને કે મારી નાખીશ બાવા, જલ્દી જટ આ બધું મને તું આપી દે. ત્યારે રામદેવ બાપા કહે છે, અરે ભાઈ તું સિદ્ધને આ બધો ધંધો શું લેવા કરે છે? એ કે તારે મને કંઈ બોધ દેવાનો થતો નહીં, તારી પાસે છે શું? આ કુંડળ કાઢી નાખ. પણ તું શું લેવા આ બધાને લૂંટ કરસ ને, મારી નાખસ ને, નાક કાન કાપી લસ ને? કુશલા તું આવો ત્રાસ કેમ? હું લેવા આટલો બધો ત્રાસ આપસ બધાને? અને હું તો રામદેવજી મહારાજને ત્યાં દર્શનાર્થે જ આવું છું, દર્શન કરવા જ આવું છું. મેં જાણ્યું છે કે તું બધાને વચમાં લૂંટી લેસ અને નાક કાને કાપી નાખસ. એ તારી પણ એ જ દિશા છે બાવા, તું જલ્દી જલ્દ બધું આપી દે મને, નહીંતર હમણાં હું આ તલવારથી તને તો હું મારી જ નાખીશ. અને આવી રકઝક કરે છે. રામદેવ બાપા હાથે કરી અને એને ગરમ કરે છે અને કહે છે તારી જોડીમાં શું છે? એ કે જોડીમાં તો શાલિગ્રામ છે, ભગવાનના ફોટા છે, હું પૂજા કરું એ મારો સામાન છે અંદર, એ લાઈ પહેલા મને જોવા દે. અને આપતા નથી રામદેવ બાપા, એટલે ઝોંટો મારી અને એ જોડી હાથમાં ખેંચી લે. અને જોડી ખેંચી લે
અને એની ઘડીએ જોળીમાંથી મોટી જ્વાળા અગ્નિ પ્રગટ થાય અને કુશલાનો આખો હાથ બળી ગયો અને કુશલો રાયડો પાડવા માંડ્યો. કારણ કે પછી તો આખું શરીર અને આમ નાખી દેવા માટે જોળીનો ઘા કર્યો, પણ જોળી નાખી પડતી જ નથી હાથમાં. એટલે કુશલો એકદમ કરગરવા માંડ્યો, અરે બાવા તમે કોણ છો? તું આ મને આમાંથી છોડાય ને હું આ બળીને મરી જઈશ. અને ધોળાધોળ પગમાં પડી ગયો, મને જટ આમાંથી બચાવો, તમે કોણ છો? કોણ છો? મને માફ કરો, મારી ઉપર કૃપા કરો. અને પગ પકડી લીધા રામજી બાપાને. ત્યારે ખુદ રામદેવજી મહારાજ મૂળ સ્વરૂપમાં આવી અને એના દર્શન દીધા અને કીધું, કુશલા હવે આ ધંધો બંધ કરી, કે બાપજી હવે મારા ધંધો કાંઈ કરવો નથી અને ભગવાનની ભક્તિ કર. અને કહે છે પછી એ કુશલાને આ ભક્તિનો માર્ગ બતાવે છે. આ કુશલો આવો લૂંટારો હતો, આવા લૂંટારાઓને ધર્મને માર્ગે વાળવા રામદેવ બાપાએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે. ધર્મનું પુનઃ સ્થાપન કરવા માટેનો એમનો અવતાર હતો. કોઈને ભક્તિના માર્ગે લઈ જવા પાપી અધર્મીઓને પણ આ રાહ બતાવી છે. એ રામદેવ બાપાનો જન્મ ધર્મનું પુનઃ સ્થાપન કરવાનો જ હતો. અને કહે છે એ હવે પછીનો જે પ્રસંગ છે એ રામદેવ બાપાની સમાધિનો પ્રસંગ છે. અને એ પછી અમુક સમય ગયા પછી અને 1515ની સાલ કે છે હાલતી હતી અને બરાબર જેઠ ને આહાડ મહિનો આવ્યો અને રામદેવ બાપાએ નક્કી કર્યું કે મારે ભાદરવા સુદ નોમની સમાધિ લેવી છે. એટલે આગળ આપણે વાત એમની સમાધિ વિશે કરી છે, પણ ટૂંકમાં આપણે થોડીક વાત તો કરીએ. કારણ કે પિતા અજમલજીને બોલાવીને કહે છે કે આપણા બધા રાજપૂતો તુમરાઓને બોલાવો, મારે વાત કરવી છે. કે ભાઈ શું છે કે મારે આ જગત છોડવાનો સમય આવી ગયો છે, એટલે બધાને મારે છેલ્લે મળવું છે કે છે. અને ત્યારે અજમલજી એકદમ દુઃખી થઈ જાય કે ભાઈ જવા દો તો અમે છીએ અને તમે તો હજી નાના બાળ છો રામદેવજી, તમે જ આવી બરાબર છે. કે એ બધી વાત જવા દો, કારણ કે મેં તમને કીધું હતું જ્યારે તમે દ્વારકા આવ્યા ત્યારે કે તમે મને પુત્ર તરીકે અંતરથી પ્રેમ ન કરતા, કારણ કે મારો આ અવતાર એક ભગવાનનો અવતાર છે, એટલે તમે તો સમજો છો. અને આવી જ્યાં વાતચીત કરે છે એટલે માતા મિનળદે આવે છે અને એકદમ મુખ ઢીલું થઈ ગયું છે અજમલજીનું. એને જોતા માતા મિનળદે પણ અસરત પામે છે, શું છે. અને તરત જ અજમલજી બોલતા બોલતા રડવા માંડે છે કે રામદેવજી મારા સમાધિ લેવાની વાત કરે છે દેવી. અને તરત જ કેમ ભાઈ રામા આમ કેમ બોલેસ તું? કે માતાજી મારે જવાનો સમય થઈ ગયો છે અને મેં વચન આપ્યું હતું પિતાજીને કે તમે મને પુત્ર તરીકે મોહ ન કરતા અને મારે ભાદરવા સુદ નોમને તિથિ નોમને દિવસે મારે સમાધિ લેવાની છે. એટલે બધા આપણા તુમરા રાજપૂતોને બોલાવો. પછી શ્રાવણ સુદ બીજને દિવસે આ જે ભક્તો છે એને બધાને તેડાવવાના છે. આવી રીતે વાત કરે છે ને માતા એકદમ દુઃખી થઈ જાય છે, બહુ જ રકઝક કરે છે કે ભાઈ એ વાત તું શું શા માટે કરે છે? કે નહીં, આ સમય પૂરો થઈ ગયો મારો, કારણ કે એક વખત તો બધાને જવાનું જ હોય છે. કારણ કે સ્વર્ગથી સુવામણું માનવ મૃતલોક 2-3 વાતું વહમી જરા મરણને વીજો, આ વિયોગ તો બધાને દુઃખ આપે જ છે. આપણે પણ એક દી આ જગતમાંથી જવાનું છે, પણ આપણે આ બધા જે તારા ચેનલ જોતા હશો, સાંભળતા હશો, એ બધાને પણ મારી વિનંતી છે કે આપણે કંઈ ને કંઈ સત્સંગમાં, સેવામાં, હરિભજનમાં જે આપણો સમય ગયો છે, આપણા શ્વાસ જે ગયા છે એ આપણા મિથ્યા નથી જતા. આપણે આનંદમાં તો આ શરીર આખી જિંદગી શરીર સુખ માટે જ આપણે મથીએ છીએ, છતાં હરિભજનમાં, સેવામાં, સત્સંગમાં જે કંઈ આપણા શ્વાસા જાય છે એ આપણા મિથ્યા જતા નથી. એટલે તમે આ સાંભળતા હશો, જોતા હશો, તો એ શ્વાસા આપણા ભગવાનના સત્સંગ વિશેની કે ભક્તોના સંતો વિશેની વાતોથી એ શ્વાસા આપણા મિથ્યા જતા નથી. એટલે એ આપણે ફાયદો જ છે. એટલે આપ બધા જોજો, સાંભળજો, કંઈ ભૂલ થાય તો પણ માફ કરજો. અને પછી આમનામ આપણે સત્સંગ કરતા રહીશું. પણ એમ કે એક દી આ જગત તો છોડવાનું જ છે.
અને સંતો પણ વાર પોકાર કરીને કહે છે કે આ મનુષ્ય શરીર વાર મળતું નથી. તો આમાં કંઈ ને કંઈ હરિભજન નામ સ્મરણ આપણે કરીએ તો તમે આમાં બને એટલા નામ સ્મરણ કરશો એનો ફાયદો થશે. અને મારી તો પ્રાર્થના છે ભગવાનને કે જે આ હરિભક્તિને વળગેલા હોય, જે સત્સંગને માનતા હોય, એની ભગવાન લાજ રાખે. એમ આપણે એ પ્રાર્થના કરીએ અને ભગવાન લાજ રાખે જ છે. એમ જાવું છે બધાને આ જગત છોડીને. એ રામદેવ બાપા હતા, ભગવાનનો અવતાર હતો, છતાં પણ એમને જવાનું તો નિર્ણય કરી જ લીધો હતો. પણ એમને તો બ્રહ્મ હતા એટલે એમને વેદના કે દુઃખ ન હોઈ શકે, પણ આપણને તો પીડા થાય ને. આપણે આગળ જતા જવાનો સમય થશે ત્યારે આપણને કેટલી વેદના હશે. પણ જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારી લાજ રાખજો, અમે આ જગત છોડીએ ત્યારે અમને એટલો મોહ ન થવા દેતા, અમારા આત્માનો ઉદ્ધાર કરજો. આ તમારા વિશે અમે મહેનત કરીએ છીએ, તમને યાદ કરીએ છીએ, તમે ભૂલી ન જતા અમને. તમે એ આપણે પ્રાર્થના માટેનું જ ખરેખર તો સત્સંગ આધારિત આ સત્ધારા ચેનલ ચલાવીએ છીએ. એમ રામદેવજી મહારાજ આ બધી વાત કરે છે અને અતિ વેદના સાથે અજમલજી બધાને ભેળા કરે છે. કુમરાઓ ત્યારે બેઠક કરે છે અને પછી બધી વાત કરે છે કે તમે બધા પવિત્ર જીવજો અને પેઢીએ પીર તરીકે પીરાય તમારી પેઢીમાં આવશે, હું જન્મ ધારણ કરીશ. અને રતન કટોરો, અમલ, ગરણી, પોતું આ બધું તમે ગેડીઓ સમાધિમાં મૂકજો અને મારી એપ ખોલતા નહીં. અને તમારી પેઢીએ પીર થશે. આ વચન રામદેવજી મહારાજે આપ્યું અને એ કીધું હતું કે મારી પાછળ એપ કોઈ મારી સમાધિ ખોલતા નહીં. અને એ પછી કહે છે એ રામદેવ બાપાએ શ્રાવણ સુદ બીજને દિવસે બધા ભક્તોને, સંતોને, જતી સતી મહાપુરુષો બધા ભેળા કર્યા અને આ નિર્જયા પંથનું એમને આખું ધર્મની ધારા, જેનું બંધારણ આખું, જે રામદેવ બાપાને માનનારા આપણા ભક્તો છે, સંતો છે, ગુજરાતમાં છે, વિદેશમાં પણ છે. એમાં 52 દ્વારા ગુજરાતમાં છે. એ 52 દ્વારાઓ આ સનાતની નિર્જયાપંથી જ છે અને 4 યુગથી આ ધર્મ વિયો આવે છે, જે શિવ શક્તિનો ધર્મ છે. આ બધા જાણો છો. અને એ વાત સમજાવે છે અને 24 ફરમાન આપે છે રામદેવ બાપા કે આ મારી રાણી જે છે એમને બંધારણ કર્યું છે આ ધર્મનું. નિર્જયા પંથ રામદેવ બાપાએ બંધારણ મૂક્યું છે અને 24 ફરમાન લખીને આપ્યા છે કે આ બધા જે 24 ફરમાનો છે એ તમે પવિત્રતાથી પાળજો અને એને અનુસરીને ભક્તિ કરજો તો તમારામાં કોઈ વાંધો નહીં આવે. હું અંતરિક્ષમાં તમને મદદ કરીશ. અન કે છે શ્રાવણ સુદ બીજનેથી આ ગજગંગા બધી જતી સતી બધા ભેગા થયા હતા. એ બધાને ધર્મની બાબત સમજાવી અને 24 ફરમાન આપ્યા. અન પછી ભાદરવા સુદ નોમની તિથિ આવી અને બધાને અગાઉ કહેવરાવી દીધું હતું બધા સૌ મારી સમાધિમાં પધારજો. અને બધા તો વહેલા પ્રભાતથી બધા રણુજામાં આવવા માંડ્યા. અને રામદેવ બાપાએ વહેલા પ્રભાતે સ્નાન કરી, તૈયારી કરી, વસ્ત્રો અલંકારો ધારણ કરી અને સામૈયું બધાએ તૈયાર કર્યું. અને રામ સરોવર જ્યાં દૂર છે થોડે, જે એમને જ ગળાવેલું છે, ત્યાં સમાધિ ગળાવવાની આદરી દીધી બાબત બધી. અને અહીંથી પોતે જવાની તૈયારી કરી. આખા નગરમાં દુઃખ છે, વેદના છે. અને રામદેવ બાપાની એ સવારી ત્યાંથી જાય છે અને ત્યારે જે વેદના છે એ વિશેનું ભજન હરજી ભાષ્ય બનાવેલું છે, એ આપણે ગાઈ. રામ પીરની સમાધિ ગળાય, કોઈ રોકી દો રામ પીરને. આ પીરની પીરની
પીરની સમાધિ ગળાય કોઈ રોકી દો રામ પીરને એવા માતા રે જાલે રે પીરના પેગડા એવા મિનળ દે જાલે રે પીરના પેગડા અને નેતલ દે નેતલ દે જાલે રે લગામ પકડી રાખે છે માતાજી પેગડા ચાલે છે પણ રામદેવજી મહારાજ રોકાતા નથી અને નેતલ દે ચાલે રે લગામ કોઈ રોકી જો રામા પીર ને અન પીરની સમાધિ ગળાય એવા હાટે રે રોવે રે હાટવાણિયા કેટલી વેદના હશે કારણ કે જે રામદેવ બાપાનો ડંકો વાગી ગયો હતો અને હિન્દવા પીર તરીકે હારી આખી ગુજરાત ને મારવાડ જે ગાંડું થયું હતું એમના પરચાથી મળદા બેઠા થતા હતા કોઢિયાને કોઢ મોટી જતા હતા આંધળા આંખેથી દેખતા થતા હતા ઈ રામદેવજી મહારાજ આજ વિદાય લઈ રહ્યા હોય ત્યારે કેટલું દુઃખ હોય એવા હાટે રે રોવે રે હાટ વાણિયા અને ચોરે રોવે ચારણ ભાટ રે કોઈ રોકી જો રામ પીરને અન પીરની પીરની સમાધિ ગળા કોઈ રોકી જો રામ પીરને એવી રાણીઓ તુમરા શાખાના રાજપૂતો અને એ મારવાડ પ્રદેશમાં જે રાણીઓ બધાને વેદના હોય ને કારણ કે એમના કુળનો એક પીર વિયા જાય છે અનદાસી રૂવે દરબાર રાણીઓ રે રૂવે રે રંગ અનદાસી રૂવે દરબાર કોઈ રોકી લો રામ પીરને રે અનપીરની સમાધિ ગળાય કોઈ રોકી લો રામ પીરને રે એવા હરીને રે ચરણે રે હરતી બોલિયા રે હરજી પાઠી
અન દેજો તમારા ચરણે વાસ રે કોઈ રોકી લો રામ રામ પીર ને રે અન પીરની સમાધિ ગણાય રે રોકી લો રામ પીર ને રે. આવી રીતે એમના સામયું ઠેઠ જ્યાં રામ સરોવર છે ત્યાં આવે છે અને વેદનાનો કોઈ પાર નથી અને રામદેવજી મહારાજને ત્યાં પછી સમાધિ ખોદાઈ થઈ છે અને ત્યારે દોડતી ડાલીબાઈ આવે છે. જે ડાલીબાઈ આવી અને સમાધિ અટકાવે છે કે આ સમાધિ તો મારી ખોદાઈ શકે છે. અને ત્યારે બધા પૂછે છે કેમ એમ કહો છો? ત્યારે ડાલીબાઈ કહે છે કે આ સમાધિ મારી છે, આ રામદેવપીરની સમાધિ તો આ બાજુ છે, તમે આ સમાધિ મારી ખોદાય છે એમાં હું તમને પ્રમાણ આપું છું. એમાં કાંગસી કસોળું આંટી અને દોરો નીકળે તો એમ માનજો કે મારી સમાધિ છે, પીરની તો મારી બાજુમાં સમાધિ છે. રામદેવજી મહારાજ ખુદ એવું કહે છે કે તમે ડાલીભાઈ વિચાર કરીને બોલો કે હા હું ચોક્કસ કહું છું. અને પછી ખોદે છે ત્યારે મારી પાસે કસોળું કાંગસી દોરો આંટી નીકળે છે. એ સમાધિ એમની ખોદાઈ જાય છે. પછી આ બાજુ રામદેવ બાપાની સમાધિમાં કીધા પ્રમાણે એ સમાધિ ત્યાં ખોદે છે. રામદેવ બાપાને ત્યાં સમાધિ આપવામાં આવે છે, ડાલીબાઈની સાથોસાથ સમાધિ આપવામાં આવે છે. બધા અહીંયા મંત્રોચ્ચાર સાથે રામદેવજી બાપાની સમાધિને માલપા રતન કોટરો અમલ ગરણી પોતું ગેડીઓ બધું જ અંદર મૂકવાનું રામદેવ બાપાએ કીધું તો એ બધું અંદર મૂકી અને ઉપર ધૂળ વાળી દે છે અને રામદેવ બાપાનો જય જયકાર કરે છે. અને આગળના પડદા રામદેવજી મહારાજની પડદે પરિયાણ કર્યા પછી પણ એમના પરચાઓ તો છે જે અરજી પાઠીને આપ્યા છે એ પણ પછી આપણે વાત કરશું. બધાને જય સીતારામ, જય રામા.